નમસ્કાર મિત્રો, આજની ગુજરાતી બોધ વાર્તામાં તમારા બધાનું સ્વાગત છે. તો આજની વાર્તાનો વિષય છે કે ઈશ્વરનું અસ્તિત્વ છે કે નહીં. તો આપણે વાર્તાની શરૂઆત કરીએ. એક યુવાન બાળક પોતાના પિતાને બોલ્યો કે ભગવાન આ જગતમાં છે જ નહીં. જો ઈશ્વર હોત તો આપણને દેખાત. તેના પિતાએ એને ખૂબ સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને આ વાત પર લેશ માત્ર પણ ભરોસો થયો નહીં. પિતાની સમજાવવાની બધી જ કોશિશ વ્યર્થ ગઈ અને આખરે એમણે એ બાળકને સમજાવવાનું છોડી દીધું. પછી એક દિવસ જ્યારે એ યુવક ઘરની બહાર ગયો હતો ત્યારે તેના પિતાને એક યુક્તિ સૂઝી. પિતાએ યુવકના ઓરડામાં એક મોટા ચિત્રપટ પર સુંદર ચિત્ર બનાવ્યું તથા પાસે પડેલા એક મેજ પર રંગની બાટલીઓ, પીંછીઓ વગેરે એમ જ રાખીને મૂકી દીધી. જ્યારે એ યુવક ઘરે પાછો આવ્યો ત્યારે એ સુંદર ચિત્ર જોઈને તરત જ બોલ્યો કે પિતાજી, આ ચિત્ર સુંદર છે. આ ચિત્ર કોણે બનાવ્યું? પિતાજીએ કહ્યું, કોઈએ નહીં, તે ચિત્ર તો આપોઆપ જ બની ગયું. તો યુવકને ઘણો આશ્ચર્ય થયો અને પિતાજીની સામે જોઈને બોલ્યો કે એ સંભવ જ નથી કે આપોઆપ કંઈ થઈ શકે. પિતાજીએ કહ્યું, જો દીકરા, આ પીંછી ઉપર ઉઠી, રંગમાં પાણીમાં બોળી અને ચિત્રપટ પર રંગ ભરીને પાછી એની જગ્યાએ જાતે જ આવી ગઈ. યુવક આ સાંભળીને હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે પિતાજી, કોઈ પણ વસ્તુ આપોઆપ થતી જ નથી. આ સાંભળીને પિતાજીએ કહ્યું, શાબાશ દીકરા, જો આ નાનું ચિત્ર આપોઆપ નથી બની શકતું અને છતાં આટલું મોટું જગત આપોઆપ બની ગયું, શું તને આ વાત પર વિશ્વાસ છે? ત્યારે બાળકને પોતાની ભૂલ સમજાઈ અને એને જગતના હરતા કરતા પરમાત્માની આ રચના ઉપર શ્રદ્ધા બેઠી અને એને વિશ્વાસ આવ્યો કે નહીં, આ જગતના હરતા કરતા ઈશ્વર જ છે. અને આટલું સમજીને એ પોતાને ધન્ય અનુભવ કરવા લાગ્યો. તો મિત્રો, આપણે જો શ્રદ્ધા હોય તો બધી જ જગ્યાએ ઈશ્વર છે. શ્રદ્ધા છે તો ઈશ્વર છે, શ્રદ્ધા નથી તો કોઈ પણ જગ્યાએ ઈશ્વર નથી. એટલે ઈશ્વરમાં માનવા માટે પહેલા તમે અંદર આત્માથી શ્રદ્ધા જગાડો.